માંજરપુર વિસ્તારમાં આવેલ સ્પંદન સર્કલ પાસે પૂરપાટ ઝડપે જઈ રહેલી એસટી બસે બાઇક ચાલકને અડફેટમાં લેતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનાના સોમવારે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. મૂળ ઊંઝાના કરલી ગામના અને હાલ વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ શિવકુંજ રેસિડેન્સીમાં રહેતા તેજસભાઈ રાજેન્દ્રભાઈ પટેલ ઉંમર વર્ષ 33 માંજરપુર પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે 19 જુલાઈના રોજ મારા પિતા રાજેન્દ્રભાઈ પટેલ ઉંમર વર્ષ 53 પોતાના આધાર કાર્ડમાં જન્મ તારીખનો સુધારો કરવાનો હોવાથી તેઓ સવારે પોતાનું બાઇક લઈને ઘરેથી સ્પંદન સર્કલ પાસે આવેલ વોર્ડ નંબર 17 ખાતે જવા માટે સવારે 7 વાગે ઘરેથી નીકળ્યા હતા. ત્યારબાદ 7:50 વાગે મારા પિતાના મોબાઈલ ફોન પરથી ફોન આવ્યો હતો અને કોઈ અજાણી વ્યક્તિએ મને કહ્યું હતું કે તમારા પિતાનો સ્પંદન સર્કલ પાસે અકસ્માત થયો છે, જેથી તમે અહીં આવી જાઓ. જેથી હું સ્પંદન સર્કલ પાસે ગયો હતો. ત્યાં ઉભેલા લોકો પાસેથી જાણવા મળ્યું હતું કે મારા પિતા તેમની બાઇક લઈને સ્પંદન સર્કલ ક્રોસ કરતા હતા કે લાલબાગ બ્રિજ તરફથી એક સરકારી બસના ચાલક પોતાની બસ પૂરપાટ ઝડપે ગફલત રીતે હંકારી મારા પિતાની બાઇકની ડાબી સાઈડમાં ટક્કર મારી હતી, જેથી તેમને માથાના ભાગે, પગમાં અને શરીરે નાની મોટી ઈજાઓ થઈ હતી. તેમને 108 મારફતે એસએસજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં માંજરપુર પોલીસ પણ સ્થળ ઉપર દોડી ગઈ હતી. એસટી બસના ડ્રાઈવર અશોક સીતારામ દલવત, રહેવાસી મારુતિ નંદન સોસાયટી આજવા રોડ, વડોદરાની ધરપકડ કરીને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. જ્યારે આ અકસ્માતની ઘટના સોમવારે સીસીટીવી હવે સામે આવ્યા છે, એમાં સ્પષ્ટ દેખાય છે કે એસટી બસે બાઇકને લઈને જતા 53 વર્ષીય આધેડને ટક્કર મારી હતી, જેમાં તેમનું કમકમાટીભર્યું મોત થયું હતું.